સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ગાંધીનગર અંતર્ગત બનાવવામાં આવેલ શાળા 4 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલ શાળા ગૌરી પ્રાથમિક શાળા, કુંતી ખડક પ્રાથમિક શાળા અને ખેરગામ રતનબાઈ કન્યા શાળાનું નરેશભાઈ કેબિનેટ મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આજરોજ તારીખ 29 માર્ચ 2026ના દિને બપોરના સમયે ગૌરી પ્રાથમિક શાળા, કુંતી ખડક પ્રાથમિક શાળા અને રાતનબાઈ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યાં શ્રી નરેશભાઈ એમ પટેલ, માનશ્રી કેબિનેટ મંત્રી શ્રી આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા આદિવાસી બાળાઓને ખૂબ મોટી શિષ્યવૃત્તિ મળે છે તો બાળા એજ્યુકેશન લઈ એજ્યુકેટેડ થઈ આગળ વધશે તો એજ્યુકેટેડ પાત્રની ઉણપ રહેશે, માટે છોકરાઓ માટે પણ શિષ્યવૃત્તિની જોગવાઈ કરવામાં આવી છે, જેની ખૂબ આગ્રહ કરવામાં આવ્યો. મુખ્યમંત્રીશ્રીને મંચ પરથી શ્રી નરેશભાઈ એમ પટેલે જણાવ્યું. પ્રાઇમરી સ્કૂલના શિક્ષકોને પણ મંચ પરથી જણાવવામાં આવ્યું, સ્કૂલમાં આવું શિક્ષણ હોવું જોઈએ કે પરિવેટમાં જતા બાળકોના વાલીઓ પણ પ્રાઇમરી સ્કૂલને પ્રાધાન્ય આપે. આજે તો મારો પ્રસંગ બહુ આનંદનો પ્રસંગ છે. ચૂંટણીઓ તો આવતી રહી છે, પરંતુ મારા મત વિસ્તારની ગૌરીથી લઈને કુંતી ખડક અને ખેરગામ કન્યા શાળા, આ ત્રણેય શાળાઓને અંદાજે 4 કરોડથી પણ વધારે રૂપિયા ખર્ચાયા છે. એ સ્કૂલના નવા મકાનો ખૂબ ભવ્ય રીતે બન્યા છે. અમારા બાળકોને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે, શિક્ષકોને પણ અગવડ ઊભી નહીં થાય એ માટે મારા જ વરદ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવેલું હતું અને અમે ટૂંકા સમયમાં આજે એનું લોકાર્પણ કરીને આજે સ્કૂલોને ખુલ્લી મૂકીએ છીએ. શાંતિથી બાળકો, ગરમીની સિઝન પણ છે, બાળકો ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકે, કોઈ પણ અગવડ ઊભી નહીં થાય એની કાળજી રાખવામાં આવી છે.